રુદ્રપ્રયાગમાં અતિવૃષ્ટિ તથા અલકનંદા નદીમાં પૂર, શિવજીની પ્રતિમા પૂરી રીતે પાણીમાં. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં અતિવૃષ્ટિના પગલે અલકનંદા નદીમાં ભારે પૂર આવ્યો છે. છેલ્લા 2-3 દિવસથી મુશળધાર વરસાદ વરસતા નદીનું જળસ્તર લાંબી ઊંચાઈએ પહોંચ્યો છે, જેના કારણે નદીના કિનારે આવેલી ભગવાન શિવજીની પ્રતિમા સંપૂર્ણપણે પાણીમાં ચકાસાઈ ગઈ છે. સ્થાનિક વહીવટીતંત્રએ જણાવ્યું છે કે અતિવૃષ્ટિ અને પૂરના ખતરા વચ્ચે ઘાટ માર્ગો અને તળેટી વિસ્તારમાં રહેતા નાગરિકોને સતર્ક રહેવા તાકીદ કરાઈ છે. આ આપત્તિના કારણે હજારો લોકો પરિસ્થિતિથી આઘાતમાં આવી ગયા છે. નદીમાં આવેલા અન્ય નાના મંદિરો અને રસ્તાઓ પણ પાણીમાં ધોવાઈ ગયા છે. તંત્ર તરફથી સંકેત આપવામાં આવ્યો છે કે લોકો નદી કાંઠે જવા નહીં અને તમામ સલામતી સૂચનાઓનું પાલન કરો. પૂરના કારણે સમગ્ર જિલ્લાની વિસ્તાર પર અસર પડી છે અને રાહત કાર્ય નજીકના વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા દેખાડતા તમામને જાગૃત રહેવાનું સકારાત્મક આહવાન કર્યું છે.